Thank you.
તાલિયા મારો ને તમારો બાપ આરતીવાળા ભાઈઓ આગળ આવે તરત છે મારો વાલો વનમાળી જોજો રે મારા સંતોની વાળી એ ધન ધન રે ગંગાબાઈની વાળી એવા તાજવેર તો લયો મારો જગતનો વનમાળી નાચે ગુણેશા ને નાચે હનુમાન નાચે નાચે એ પાર્વતીના પ્રાણનાથ અરે ભોળા ભગવાન અગળ બમ નાચે ગુણેશા ને નાચે હનુમાન નાચે અરે નાચે ગુણેશા ને નાચે હનુમાન
બધાને તિલક કરે ભાઈ ઝડપ રાખજો થોડી પતિને હાર પહેરાવો પાછળ વાળો જરીક તાલી મારો બેન પહેરાવો હાર તમે હવે તમે એમને પહેરાવો અને ભાવ ઉતરતા 2 તોલા લઈ આવજો 5 તોલા ઓકે હા હાલો હાલો હવે ઉતરે મારા દાદાની આરતી બધા તાલી મારીને જીમજો હો તાલી મારી આમ ખાલી ખાલી નહીં તાલી જરાક દબાઈને મારજો કે શરીરમાંથી રોગ જાય અમુક તાલી મારે હું જોઉં છું એમ મારે હું તારે લાઈટ બી લાવે માન્ય બોલો મસ્ત્રો મારતા હોય એમ કરે જો અને હવે પીરપા હોય હે દાદા આરતી રે ડાણે વેલેરા આવજો આવા દુઃખને રે ધુમાવજો દાદા દુઃખને ધુમાડે આવજો
આપણો એવું સાથે કરે આપણો
ભાગવતમાં લખ્યું છે કે મોમા કંસે દેવકીને હાથમાં લીધી ને બાળકીને, ત્યારે વાસુદેવ જેલમાંથી બોલ્યા હતા કે મોમા એકવાર મારા હાથેથી બેડી ખોલ દે, પછી તારી માને ગાયો હું જોઈ લઉં કે છોકરીને કઈ રીતે તું મારે. આ ભાગવત બેનો થાળીમાંથી ફૂલ છે, મારી મા બેન દીકરીઓ ફૂલ પકડો અને આમ ફૂલથી આરતી આલો. યાદ છે તો સારું છે. હવે બેસી જાઓ, નીચે બેસી જાઓ. નીચે બેસી જાઓ. જો કપડો ના બને કોઈનો. શિયાવળ રામચંદ્ર ભગવાનનો જય. આરતી માટે, આરતી માટે 4-5 છોકરા ઉભા હતા આરતી માટે. તમે પાછળના છોકરા ઉભા થાવ, તું ઉભો થા. બીજા 2-4 ઉભા થાવ, તું ઉભો થા. 5-6 છોકરા ઉભા થાવ આરતી માટે. થાળી લઈ જાઓ મંડપમાં. ચાલો પાછળથી બે ઉભા થાવ, આ થાળી લઈ લો. એક થાળી કરો. તમે થોડોક સપોર્ટ કરો ને ભાઈ. થાળી આ બધું લાવો. કોઈ બાકી ના રાખો, મંડપમાં જવા દેજો આરતી. બીજા 2 છોકરા ઉભા થાવ. નથી મેરી નથી બંગલો, નથી રાજપાટ ઘાટ મારે ઘેર, જંગલ में गोदी नानी छापरी, कई कोकनी भूल हो હલો. હું ફરી બોલું છું. ભગવાનનો થાળ છે ને આ ગપ્પુ નથી. અહીંથી નક્કી કરી દેજો આજે કે ગમે તેવું જમવાનું બનાવો, પણ ભગવાનને પગે લાગીને થોડુંક ડીશમાં તમે જેને માનતા હોય ને તે મંદિરમાં મૂકજો, પછી ખાજો વાલા. અને શાકના વાડીમાં લોટના ડબ્બામાં નહીં હંતાડતો. હા, એ તમને તેડાયા વાલા અમે નોતરું દઈ, કહો ને વાલા તમે આવશો કે નહીં. તમને તેડાયા વાલા નોતરું દઈ, કહો
ભગતોનું કેવું ભગવાનને ખવડાયું આપણે હારી ગયા હોય બેનો તમારી વેવણ નથી ગયો હોય હજી તમને પતરારામ ખવાડે તો તમે શું કરો અરે બીજી વાર કઈ ના આવતો રે ઘરું તારે ઘેર આવું પણ આને ભક્તોએ જમાડ્યો તો જુઓ મારા બાપ ચોખ્ખું
બેઠાથી બધા ઊંચો હાથ કરી કાર્યક્રમનું વિસર્જન કરીશું. મારા શબ્દો મારા બોલવામાં તમને કોઈ અણસમજણ થઈ હોય તો મને તમારો મહેમાન સમજી માફ કરજો. સંત કોઈના વિરોધમાં જિંદગીમાં ના બોલે. આ સાંભળી લો. સંત કોઈનો કટાક્ષ નહીં, સંત કોઈનો વિરોધી નહીં, પણ સાધુ એ કુંભાર છે. અમારો કવિ ઋષિ બોલે અને અંદર બીજો હાથ રાખે, ઉપરથી ડફણો મારે. શું કામ? એ ગળાને મજબૂત કરવા. એમ તમારા જીવનમાં ધ્યાન શ્રદ્ધા કાઢજો, એમ કાઢજો, સુખી થશો. ખૂબ ભગવાન હનુમાનજી મારું ભલું કરે, દિવાળીનું વર્ષ સારું જાય. મારું હાર્દિક આમંત્રણ. અને મેં રામ નામના મંત્રો લખવાની બુકો બહાર પાડી છે. હમણાં 15 કરોડ મંત્રો તમે જોયું હશે. 64 માણસોની મેં ટ્રેન બુક કરાવી હતી. અને રામેશ્વરમાં જ્યાં ભગવાન રામે સેતુબલ બાંધ્યો હતો એ જગ્યા પર અમે મંત્રો બધા સમુદ્રમાં અર્પણ કર્યા. અને ફરી પણ મને ચિંતા થઈ કે આ ખૂબ સારું કાર્ય છે. છોકરો આપણો બગડી જશે, ખોટો મોબાઈલમાં તરી ના કરતા 2 કલાક ભગવાનનું રામનું નામ લખે. એ ભાવથી ફરી પણ આ નોટો મેં શરૂ કરી છે. જેને નોટ જોઈતી હોય રામનામ મંત્ર લખવા એ મારી પાસેથી લઈ જજો. અને પાછી મફત નહીં હો. હા, કારણ કે મફત લખેલો તો પછી ઘોડા ઘાસથી શું દોસ્તી કરેગા તો ખાएगा क्या? આ કઈ સેવા જ કરે છે પેલા ભાઈ આશ્રમ વાળા. 10 રૂપિયા નોટની કિંમત છે, આપીને તમે લઈ જજો અને પુણ્યમાં જમા કરાવજો. અને 1/12/2024 મારો વાર્ષિક સમયો છે, 24મો. બધાને જાહેર આમંત્રણ. ચોક્કસ મળીશું. અને દિલીપભાઈના પરિવારને, દિલીપભાઈના ગ્રુપને મારો હનુમાનજી એવી શક્તિ આલે, એવી કૃપા કરે કે ખૂબ ફૂલે ફાલ આવા પ્રસંગો કરવાનું ખૂબ મોજ કરાવે. અને તમને બધાને પણ દયા કરે તમારે ઘેર આવો પ્રસંગ થાય એવી મારો હનુમાનજી કૃપા કરે. દાદાને સત ચરણમાં મારી પ્રાર્થના. અને નિરોગી બનાવે. ભગવાન માટે રૂપિયો જેને વાપર્યો છે એના ઘરમાં યાદી વ્યાધી ઉપાધિ આવતી નથી. તો સેવા પૂજા દીવો કરીને ખાવું એ માણસના ધર્મ છે. તિલક કરવું, ગુરુની કંઠી પહેરવી, જેને કંઠી જોઈ તેને હું આલું છું, હોબરજો. પણ પાછો આગળ સનેડો આવે છે એટલે કંઠી ગિલાસમાં ના બોલાય. હોબરજો કાકા. હો એટલે બધા જ્યાં બેઠા ત્યાંથી ઊંચો હાથ કરી વિસર્જન કરીશું. પછી જઈ બેઠા ત્યાં પ્રસાદ આવશે. બધા બેઠા ત્યાં ઊંચો હાથ કરી શિયાવડ રામચંદ્ર ભગવાન કૃષ્ણ કનૈયા અલખ ધણી રામા શ્રી હનુમાન મહારાજ, ગણપતિ ગજાનન મહારાજ, ભાતીજી મહારાજ, જગદંબે મહાકાલી હરસિદ્ધિ सबके माँ बाप गुरु महाराज, सतनाम साहेब श्रीमंत करुणा सागर महाराज, हरि हो नमः पार्वती पते हर हर महादेव. જેને દર્શન કરવું હોય કંઠી